સંખ્યામાં દિવસે વધારો થતો જાય છે, ત્યારે આ થકી અસામાજિક પ્રવૃત્તિઓમાં વધારો થઈ રહ્યો છે. તો આ બાબતે ભુજ શહેર વિસ્તારમાં કડક પેટ્રોલિંગ ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તો આ વિશે વધુ સાંભળીએ કેટી જાડેજાના શબ્દોમાં. આમ જોવા જઈએ તો લેડીઝની સાથે છેડતીઓ થાય છે, ચીલઝડપ બને છે. ઘણા કિસ્સાઓમાં અમુક લેડીઝો જવાબદાર છે. કે કહેવાનો મતલબ એ કે તમે ભગવાને તમને સારો દેહ આપ્યો છે, સારો શરીર આપ્યો છે, તો તમે એને વ્યવસ્થિત રીતે ઢાંકીને ચાલો. આપણો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે આપણા વસ્ત્રો છે એ પહેરીને ચાલો, નહીં કે તમે વેસ્ટર્ન કપડાં પહેરો. વેસ્ટર્ન કપડાં હા પહેરો, તમને ના નથી, જીન્સ પેન્ટ પહેરો, ટી શર્ટ પહેરો, કે ઉપર તમે જે તમારા કપડાં જે સારા આવતા હોય એ પહેરો, કે જેનાથી તમારો આખો શરીર ઢંકાયેલો રહે. નહીં કે તમે બાઇકની પાછળ તમારા ભાઈ સાથે બેઠા છો, કે તમારો કદાચ પતિ છે કે જે પણ હોય, પણ તમે એ જોવો છો કે તમારી બાઇકની પાછળ તમે બેઠા છો જે રીતે, અને પાછળથી તમારા શરીરનું પ્રદર્શન થઈ રહ્યું છે. શું આ આપણી ભારતીય સંસ્કૃતિ છે? આ આપણી બેન દીકરીઓને મારો અહીંયાથી કહેવું છે કે તમે તમારો ભગવાને સારો શરીર આપ્યો છે એને ઢાંકીને રાખો, એને તમારા જે સુંદરતા છે જ્યાં બતાવવાની છે ત્યાં બતાવો, નહીં કે તમે ખોટી જગ્યાએ એનો ઉપયોગ કરો, કે જેના કારણે અત્યારે આપણે જોવા જઈએ તો બળાત્કારના કેસ વધી રહ્યા છે, જેના કારણે અત્યારે જે દુર્વ્યવસ્થા ઊભી થઈ રહી છે, જેના કારણે ઘણા એક્સિડન્ટો થઈ રહ્યા છે. આ પાછળના બધી વ્યવસ્થા હું તમને એક કારણ કહું કે કાલની જ વાત કરું, રિલાયન્સ પેટ્રોલ પંપ અમે સાંજે ઊભા હતા 2-3 મિત્રો અમે, અને જોયું ત્યાંથી જે પણ પ્રસાર થઈ રહ્યા હતા એનામાંથી ઘણી લેડીઝો એવી હતી કે જેમને એમની એક્ટિવા હોય કે બાઇક ઉપર બેઠા બેઠા એમને ટી શર્ટને પાછું ખેંચવું પડે. શું કામ તમે આવા ટૂંકા વસ્ત્રો પહેરો છો કે જે તમને પણ શરમ આવે છે આમ જોવા જાઉં તો, પણ બીજાને સારું લગાડવા માટે તમે આવા કપડાં પહેરો છો. આજે બહારના દેશો જે છે અહીંયાના જે આપણે ગોરા લોકો કહીએ એ આજે આપણી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે. એ લેડીઝો સાડી પહેરીને આજે આપણે ફેસબુક ટ્વિટર ઉપર તમે ફોટા જોતા હશો કે એ લોકો સાડી પહેરી રહ્યા છે, આપણો આખો જે વેશ છે એ ધારણ કરી રહ્યા છે. અને આપણે એમનો જે ટૂંકા વસ્ત્રો છે જે કદાચ આજની ડેટમાં ઘણા ઘરોમાં તો હું એમ કહીશ કે એમની કદાચ દાદા બાપા કે એના પપ્પા કે મોટી ઉંમરના લોકો એ કપડાં જોઈને એને શરમ આવતી હશે કે આપણી દીકરી 17-18 વર્ષની જુવાન દીકરી ઘરની અંદરથી નીકળે અને શોર્ટ ચડ્ડી પહેરીને નીકળે. આ શું આપણી હિન્દુ સંસ્કૃતિ છે? આ આપણી શું ભારતીય સંસ્કૃતિ છે? તો મારે એવા ઘરના તમામ વડીલોને પણ કહેવું છે કે તમે તમારા દીકરા દીકરીઓને થોડીક સંસ્કાર આપો અને એમને કહો કે બેટા આપણો વસ્ત્ર જે પહેરવાનો છે એ આ નહીં અને આ છે. જો આ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર જેમ દિલ્હીમાં બળાત્કાર થાય છે, જેમ દિલ્હીની અંદર મોટા જે કિસ્સાઓ બને છે, એમ આપણે અહીંયા પણ બનતા વાર નહીં થાય. અને આવી ઘણી એવી વસ્તુ આપણે અહીંયા બને છે, પણ અમુક બેન દીકરીઓ શરમના કારણે કે અમુક બેન દીકરીઓ એમના નામ ખરાબ ન થાય એના માટે આ વસ્તુને દબાવી રાખે છે અથવા તો એને બહાર પડવા નથી દેતા. તો આ વસ્તુ ન થાય. અને બીજું મારે તમામ બેન દીકરીઓને કહેવું છે કે તમે બાઇક ઉપર તમારા ભાઈ સાથે હો કે તમારા ફાધર સાથે હો છો, તમને આપણી સરકારે સારામાં સારી એક ઓપ્શન આપેલું છે કે તમારે મોઢામાં કદાચ તડકો લાગતો હોય કે તમને બીજો કોઈ સાઇડ ઇફેક્ટ ન થાય એના માટે હેલ્મેટ પહેરો, નહીં કે તમારો મોઢો આખો ક્રાફથી બાંધીને રાખો. આપણો દેશ, આપણો કચ્છ સરહદી વિસ્તાર છે. અહીંયા ઘણી એવી જેહાદી પ્રવૃત્તિઓ થઈ રહી છે, ઘણી એવી આતંકવાદી પ્રવૃત્તિ થઈ રહી છે. તમારા એક મોઢા બાંધવાના કારણે ઘણા એવા કદાચ એક પણ આતંકવાદી આવીને જો આપણા કચ્છ ઉપર બુરી નજર નાખી ગયો તો એ આપણા દેશ માટે પણ ખરાબ છે અને આપણા માટે પણ ખરાબ છે. તો મારે તમામ બહેનોને કહેવું છે, તમારે અત્યારે જો કદાચ ક્યાં પણ જવું છે આવવું છે તો તમારા પાસે અત્યારે ઘણી એવી પ્રોડક્ટ્સો નીકળી છે કે જે તમે સૂર્યની પ્રકાશની અંદર નીકળો છો તો મોઢા ઉપર લગાડીને નીકળો. તમારી જે સ્કિન છે જેવી છે એવી ને એવી રહેવાની છે, નથી બગડી જવાની. અથવા તો તમને બગડી જવાની બીક હોય તો તમે હેલ્મેટ પહેરો અને સાથે તમારે તંત્રને પણ સાથ સહકાર આપો. જે બહેનો મોઢા બાંધીને નીકળે છે, બહેનો તેમજ ભાઈઓ તમામને મારે કહેવું છે કે તમે આ મોઢા બાંધવાનું બંધ કરો. જો આના પાછળ તમે તમારા ભાઈ સાથે બેઠા છો કે તમારા પપ્પા સાથે બેઠા છો, પણ માણસોની જે વિચારધારણા અત્યારે માણસોની બદલતી જશે. બદલવા પાછળનું કારણ તમે જ છો. કારણ કે મોઢું બાંધીને નીકળો કે જે માણસ કદાચ ગુનો કર્યો હોય ને,
જેને મોઢું બતાવતા શરમ આવતી હોય ને એ જ મોઢું ઢાંકે, નહીં કે બીજો કોઈ મોઢો ઢાંકે. તો મારે તમામને કેવું છે કે તમે જો તમારો મોઢો બગડે છે, તમારું આવું કંઈ તકલીફ છે તો તમે હેલ્મેટ પહેરો, નહીં કે આ તમે મોઢા બાંધીને બીજી અમુક જે ખોટી પ્રવૃત્તિ થતી હોય એને સાથ સહકાર આપો. આના કારણે બીજા જે અવાવરું તત્વો છે, અસામાજિક તત્વો છે એ એક્ટિવ થઈ જાય છે. એટલે મારે તમામ ભાઈઓ બહેનોને તેમજ તમારા જે માતા પિતાઓને બધાને કેવું છે કે તમારી દીકરીને, તમારી બહેનને, તમારા ઘરેથી જે પણ નીકળતા એમને કહો કે તમે હેલ્મેટ પહેરીને જાઓ, નહીં કે આ તમે મોઢા બાંધીને. તમારી સુરક્ષા માટે 100% બાંધો. અમે તમારા એમ પણ નથી કહેતા કે તમે ખરાબ આ વસ્તુથી ખરાબ છે, પણ અમુક લુખા તત્વો તમારો આ વસ્તુનો ફાયદો ઉઠાડી અને ખોટા ધંધા કરે છે, જેના કારણે આ બધાને એક જ રસીમાં હાકલવામાં આવે છે, ન આવે. અને બીજું મારે તમામ માવતરોને અહીંયાથી તમારા માધ્યમથી કેવું છે કે તમારી દીકરી સવારે ટ્યુશનના બહાને ટ્યુશન નીકળે છે 7 વાગે કે સ્કૂલે જાય છે, એ ક્યાં જાય છે, શું કરે છે, શું નથી કરતી. તમે અમને એમ નથી કહેતો કે તમારી દીકરી તમારે કહેવામાં નથી કે તમને એના ઉપર વિશ્વાસ છે, પણ હું એમ કહું છું કે તમારે માવતર તરીકે એકવાર એમને અઠવાડિયામાં 1-2 વાર તમારે જોવું જ જોઈએ કે મારી દીકરી રિયલમાં ક્યાં જાય છે, શું કરે છે. કારણ કે પછી પછતાવાનો વારો આવે છે. કચ્છની અંદર અત્યારે મોટા પાયે લવ જેહાદનો કિસ્સા બની રહ્યા છે, દીકરી ભાગી જવાના કિસ્સા બની રહ્યા છે. આના પાછળ વધારેમાં વધારે જવાબદારો તો માવતરો છે, કારણ કે માવતરો ધ્યાન નથી રાખતા ત્યારે આવા કિસ્સા બને છે. અને એક દિવસ આપણે એવો આવે છે, કાં તો આપણી દીકરી ખોવાનો વારો આવે છે, કાં તો આપણે સમાજની સામે નીચું જોવાનો વારો આવે છે. તો મારે તમામ માવતરોને કહેવું છે કે તમારી દીકરી સવારે નીકળી અને સાંજે ક્યાં જાય છે ધ્યાન રાખો. તમારા પરિવારનો લેડીઝ સભ્ય શું અને ક્યાં જાય છે, શું કરે છે. કારણ કે અત્યારે મોડર્ન ટેકનોલોજી એટલી આવી ગઈ છે કે આ જે મોબાઈલ છે, આમ જોવા જઈએ તો સારી વસ્તુ છે, પણ આમ જોવા જઈએ તો બહુ ખરાબ વસ્તુ છે. આના કારણે આપણા ઘર પણ ભાંગી શકે છે અને આપણા ઘર સુધરી પણ શકે છે. તો આપણો ઘર ન ભાંગે એના માટે તમે તમારા ઘરની પૂરેપૂરી સેફટી રાખો. આમ જોવા જઈએ તો છેલ્લા 4-5 વર્ષની અંદર ભુજ તેમજ ભુજની આજુબાજુના વિસ્તારોની અંદર દિવસો દિવસ ચોરી, ચેઇન ચીલ ઝડપ તેમજ હત્યા ને ઘણીવાર છરી લાગવાના બહાનાઓ તેમજ ઘણી અસામાજિક પ્રવૃત્તિઓ, જે દારૂડિયાઓ દારૂ પીને ગમે ત્યાં જે અમુક એરિયાઓ છે, જે આપણે જોઈએ તો ભુજની તમને મોટા વાત કરું તો ભાનુશાલી નગરની પાછળ જ રઘુવંશી નગર છે કે રાતે તમે 11-12 વાગે નીકળો તો ઘણા દારૂડિયાઓ, લુખ્ખા તત્વો તમને જે જવા માટે તમને તકલીફ પડે ત્યાંથી. તો આ બધા અસામાજિક તત્વો ક્યાંથી અને કઈ રીતે આવ્યા અને કોણ છે એનો કોઈને કાંઈ ખબર નથી. આજે મારો મકાન છે, હું ભાડે આપું છું, પણ હું મારી જે કાર્યવાહી, મારી નાગરિકતા બતાવવી પડે કે મારો મકાન આ ભાઈને ભાડે આપું છું તો એનો ભાડા કરાર અને એનો રજિસ્ટ્રેશન પોલીસ સ્ટેશનમાં હોવો જોઈએ. તો આજે હું જોવા જાઉં તો ભુજની અંદર લગભગ 60% વસ્તી એવી છે કે જે ભાડા ઉપર રહે છે. તો શું આટલા ભાડા ઉપર જે વસ્તી રહે છે તો એનો પોલીસ સ્ટેશનની અંદર રજિસ્ટ્રેશન કરાવેલું છે? જો એ લોકો લોકલ છે તો નથી એટલો પ્રોબ્લેમ, પણ જો એ લોકો બહારના પરપ્રાંતીય છે કે બીજા રાજ્યમાંથી કે બીજા જિલ્લામાંથી કે બીજે કોઈ પણ દેશથી આવેલા છે અને અહીંયા રહે છે, તો શું પોલીસ પાસે એની પૂરી ડિટેલ છે કે એ કોઈ ત્યાંથી ક્રિમિનલ કામ કરીને આવેલા નથી ને? કે શું એ માણસો જે રહે છે એ ભારતીય જ છે? કારણ કે અત્યારે આપણે જોવા જઈએ તો રોહિંગ્યા પણ જે અહીંયા ઘૂસી આવેલા છે અને ઘણા દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા માણસો પણ અહીંયા આપણા ભુજ અને ભુજની આજુબાજુના એરિયામાં રહે છે. તો અમુક સારા માણસોની સાથે આવા 4-5 માણસો આવી જાય. કારણ કે આ પ્રશ્ન તમને હું એટલા માટે કરું છું કે આપણો જે જિલ્લો છે એ સરહદની વિસ્તારમાં આવેલો છે. અહીંયા અવારનવાર આતંકવાદી પ્રવૃત્તિઓ બને છે, અહીંયા અવારનવાર આવા ખૂન ખરાબા હમણાં થઈ રહ્યા છે છેલ્લા વર્ષોથી. તો મારો અહીંયાથી તમામ જે ભાડુઆતો હોય એમને એક નિવેદન છે કે તમારા મકાનની અંદર જે પણ ભાડુઆત નવો રહેવા આવે છે, જો તમે એને ઓળખો છો અને તમે એનાથી પરિચિત છો તો પણ એના સાથે જે વ્યવહાર કરી અને જે ડોક્યુમેન્ટેશન પોલીસ સ્ટેશનની અંદર કરાવવાના એ કરાવો. નથી કરાવે તો જલ્દીથી કરાવી લેજો. કારણ કે આવનારા દિવસોની અંદર તમારા મકાનમાં રહેનાર માણસ આતંકવાદી પણ હોઈ શકે છે, કોઈ મર્ડરર પણ હોઈ શકે છે, કોઈ રેપ કરેલો પણ હોઈ શકે છે અને કોઈ ચોર પણ હોઈ શકે છે. તો એ વસ્તુ આપણી પ્રાથમિકતા છે. સાથે સાથે દર વખતે પોલીસને પણ આ એક કામગીરી દર વર્ષે
કરવી જોઈએ કે રિયલમાં ભુજની અંદર જે માણસો રહે છે કોણ છે એની છાનબીન થવી જોઈએ. રાત્રે અમુક એરિયાની અંદર પોલીસ પેટ્રોલિંગ છે અને અમુક એરિયાની અંદર નથી, જે હોમગાર્ડના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે. પણ હકીકતે એ જવાનો શું ડ્યુટી કરે છે? આ બધી વસ્તુ એવી છે કે દિવસો દિવસ ભુજની અંદર લુખાગીરી વધતી જાય છે, ચેન ઝડપી થઈ રહી છે, રાતના ડીઝલ ચોરી થઈ રહી છે, બાઇક ઉઠાતરી થઈ રહી છે, બીજા પણ એવા ઘણા છે કે ઘણી મહિલાઓ સાથે છેડતી થઈ રહી છે. તો આ બધી વસ્તુ અસામાજિક તત્વો ભુજની અંદર બહારેથી જે બહારના આજુબાજુના એરિયાથી કે અમુક જગ્યાઓથી આવીને અહીંયા જે વસેલા છે એ માણસોની તપાસ કરો. એ માણસોને રિયલમાં કે લોકલ માણસો છે એના સાથે કનેક્ટ છે કે નહીં. તો અમુક માણસો ઘણા એવા મેં માણસો જોયા છે કે ભુજની અંદર આખો દિવસે માણસો ક્યાં દેખાતા નથી. નાઇટમાં તમે ભુજની એક હોટલ છે શક્તિ હોટલ, અહીંયા જો તો તમને રાતના 11થી કરીને 4 વાગ્યા સુધી અહીંયા માણસો જોવા મળે છે. તો એ માણસો શું કરે છે આખી રાત? રાતે ત્યાં તમે જ્યારે જાઓ તમે ચા નાસ્તો કરો બેઠા હોય છે. તો એ માણસોનો શું ધંધો છે કે એવો શું ધંધો છે કે નાઇટમાં જાગે છે, દિવસે એ માણસો ધંધો કરવા જઈ શકે? હકીકતે હું પોતે મારી વાત કરું, હું રાતે જો 11-12 વાગ્યા સુધી જાગું છું, સવારે 10 વાગે ઉઠું છું. તો એ માણસો આખી રાત જાગે છે અને એ ત્યાં બેસવા પાછળનું રીઝન શું છે? જો આવી બધી નાની નાની વસ્તુ ઉપર ઝીણવટતાપૂર્વક તંત્ર ધ્યાન દોરશે તો ઘણા લુખા તત્વો છે એ પકડાશે, જે ચોરી ચપાટી છે ઓછી થશે અને ભુજની અંદર દિવસે દિવસ જે ક્રાઇમ વધી રહ્યો છે ઓછો થશે. ભુજ એક નહીં, ભુજની આજુબાજુનો બધો એરિયો અને આખા કચ્છનો એરિયો, કે કચ્છની અંદર રોજ અત્યારે મર્ડર કરવો એટલે સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. પહેલાં તો કચ્છની અંદર ક્યાં પણ કંઈ નાનો મોટો ઝઘડો સાંભળવા નહોતો મળતો, એના બદલે આજે મર્ડર કરવો એટલે નાની મોટી વસ્તુ થઈ. ગમે ત્યાં માણસો ગમે તે માણસને મારીને ગમે ત્યાં ફગાવી જાય અને એ માણસો મર્ડર કરીને 3-4 મહિનામાં છૂટા થઈ જાય છે. તો આના પાછળનો મેઇન રીઝન શું છે? કાં તો જ્યારે એ માણસો ઉપર કેસ થાય છે ત્યારે એના ઉપર પૂરી કલમો લગાડવામાં નથી આવતી, અથવા જો એ માણસો નિર્દોષ છૂટા થવા પાછળનો બીજો પણ કંઈ રીઝન હોઈ શકે છે. તો આવા દરેક વસ્તુમાં મારે તંત્રને કહેવું છે કે તમે આ લુખા તત્વોનો ધ્યાન રાખો. એનો જે તમારો બોર્ડ ગ્રેજ આવતો હોય જે પણ ફોર્મ્સ એ ફિલઅપ કરી અને એનો બધાનો વેરિફિકેશન કરાવો કે આવનારા દિવસોની અંદર ભુજનો જે ક્રાઇમ રેશિયો છે ઓછો થાય. ભુજની જનતા સુખથી જીવા માંગે છે, ભુજની જનતાને શાંતિથી રહેવું છે. કારણ કે અહીંયા જે માણસો રહે છે એ બધા પોતાના નાના મોટા ધંધા લઈને બેઠા છે, કે ઘણા માણસો એવા છે કે જે નોકરિયાત વર્ગો છે કે જે શાંતિથી રહેવા માંગતા. તો આજની ડેટમાં માણસોને રાતે 12-1 વાગે જો બહાર નીકળવું હોય ફેમિલી સાથે તો એમને બીક લાગે. ભુજના અમુક એરિયા એવા છે કે તમારે રાતે કદાચ બહાર નીકળવું હોય તો ત્યાંથી તમારે પ્રસાર થવું પણ તકલીફ થાય છે. તો આના પાછળનો રીઝન શું છે? આના પાછળનો રીઝન એ છે કે જે ક્રાઇમ અને ભુજનો જે પણ આપણે રિંગ રોડ છે, આખા રિંગ રોડની આજુબાજુમાં જે પણ દબાણ કરેલા એ વસ્તી માણસો રહે છે અથવા તો ત્યાં કંઈક નાના મોટા ધંધા કરી બેઠા છે, તો એ આખા એરિયાને પણ તંત્રએ આનામાં અંદર ભાડા આવતું હોય, નગરપાલિકા આવતી હોય કે જે પણ આવતું, કલેક્ટર સાહેબ આવતા હોય કે મામલતદાર સાહેબ આવતા હોય, તો એ જે દબાણ છે એ હટાવો. એ રિંગ રોડ એટલા માટે બનાવવામાં આવે છે કે ત્યાં કોઈ ટ્રાફિક ન થાય, ત્યાંથી સરળતાથી મોટા વાહનો પસાર થઈ જાય અને સિટીની અંદર જે માણસોનું કામ નથી બહાર નીકળી શકે. પણ હકીકતે અત્યારે ત્યાં એ લુખા તત્વો દ્વારા દબાણ કરી અને ત્યાંથી જે વાહનો પ્રસાર થાય છે એના વાહનોને લૂંટી લેવામાં આવે છે. તેની સાથે તેના જે નાના મોટા જો કદાચ કોઈ વાહન નીકળતો તો એની સાથે દાદાગીરી કરવામાં આવે છે. ભુજના સરપંચ ગેટ એરિયાની હું વાત કરું તો રાતે તમારે 1-2 વાગે કદાચ નીકળવું હોય તો તમારે અહીંયાથી ઘણા મેં જોયેલા છે કે બાઇકોવાળા વચ્ચે બાઇક રાખીને બેઠા હોય, તમારી ગાડી સાઈડમાંથી ફરાવીને જવી પડે. તો આ વસ્તુ ન બને એ પણ એક જોવા જેવી છે. કારણ કે એ લુખા તત્વો કોણ છે, એ શું કામ 12-1 વાગે ત્યાં બાઇકો રાખીને બેઠા હોય છે? તો આ પોલીસ ધ્યાન આપે આના ઉપર. હમણાં નવા ડીએસપી સાહેબ આવ્યા છે, એમનો રેફરન્સ પણ સારો છે, એને કામ પણ સારો કરી રહ્યા છે. તો મારે એમ સાહેબને કહેવું છે કે ભુજની અમુક આવી જે અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે, કે ભુજની આજુબાજુના જે વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિ થઈ રહી છે, રાતે 12 વાગ્યા પછી આ બધા લોકોને એવો શું બિઝનેસ છે કે 2-3 વાગ્યા સુધી બાઇકો લઈને ફરતા હોય છે, 2-3 વાગ્યા સુધી અમુક લુખા તત્વો સાહેબ એવા પણ છે કે જે ભુજનો એક આપણે કહીએ તો ભાનુશાલી નગર મુંદ્રા રોડ છે, પછી એક આપણે બસ સ્ટેશનથી લઈને જે હમીરસર તળાવ સાઈડ રસ્તો જાય છે, અને બીજા સિટીની અંદર
અમુક બાઇકર્સ એવા છે રાતે 10 થી 12 જણા કે ફૂલ સ્પીડમાં બાઇકો લઈને નીકળે છે. એમને શું ખબર નથી મને કે એમને શું એવી તકલીફ છે કે એટલી સ્પીડમાં નીકળે છે. જો વચ્ચે કદાચ કોઈ પણ પશુ અથવા તો પ્રાણી અથવા તો માણસ આવી જાય તો એ માણસ 110% મૃત્યુ જ પામે, એટલી સ્પીડમાં નીકળે છે. તો મારે અધિકારીઓને કહેવું છે કે આ જે સ્પીડર છે જે પણ એમને અટકાવો, નહીં તો આવનારા દિવસોમાં મોટી જાનહાની થશે. એની પણ એની જવાબદારી, એ તો જે બાઇકર છે એ તો જશે, પણ એની સામે જે નાના બીજો કોઈ ગરીબ ઘરનો કે માણસ જશે તો એની પણ જવાબદારી કોની, શું તંત્ર લેશે? તો મારો તંત્રને અહીંયાથી ચોખ્ખું કહેવું છે કે જે અસામાજિક તત્વો છે એના વિશે જરાક ધ્યાન રાખે. એની આપણી પાસે ડિટેલ છે કે નહીં, અને ભાડુઆત જે મકાનવાળા જેમને આપો છો તો એના પૂરા ડેટા તમારી પાસે રાખો. અત્યારે આપણી પાસે ઘણા બહારથી માણસો આવી ગયા છે, તો એ માણસો કોણ અને કઈ પ્રવૃત્તિ કરીને એના દેશમાંથી અહીંયા એ રાજ્યમાંથી આપણી પાસે આવેલા છે, તો એની પણ તમે ઇન્કવાયરી કરાવો કે આ માણસ અહીંયા આવી રહ્યો છે તો ત્યાં કોઈ એવા કેસ સાથે સંકળાયેલો તો નથી ને. જો એવું હોય તો આપણો જિલ્લો એક સરહદી વિસ્તાર છે, આપણા માટે સુરક્ષાનો આ મોટો પોઈન્ટ થઈ શકે છે, મોટો પોઈન્ટ છે. અને જો આવા 10 થી 15 લોકો આવી છે તો આપણી દેશની સુરક્ષા અહીંયાથી ખદેડાઈ શકે છે. અને આતંકવાદી હોય કે પછી બીજો કોઈ પણ ગેરપ્રવૃત્તિ કરવાવાળો માણસ આનામાં ફાવી શકે છે. તો ન ફાવે એ આપણી પ્રજાની પણ એક પ્રાથમિકતા છે, અને સાથે સાથે તંત્રની પણ જવાબદારી છે. આ જવાબદારી વ્યવસ્થિત બધા નિભાવે. અને તંત્રને પણ મારી એક નિવેદન છે કે આ દર વર્ષે કે દર 2 વર્ષે આની એક ડ્રાઈવ કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર કચ્છનો જે ક્રાઇમ રેશિયો છે એ ઘટી શકે છે. અને ભુજની અંદર જે રિક્ષા ચાલકો છે તેમજ અમુક બાઇકર્સ છે કે જરા પણ નાની મોટી એવી ક્યાંક પણ જો કંઈ રકઝક થઈ જાય તો ત્યારે ને ત્યારે છરીઓ કાઢી લે છે અને છરીઓ ઉછળવા માંડે છે. ઘણા એવા બનાવ બની ચૂક્યા છે જેના અંદર એ અમુક રિક્ષાવાળા તો જે ટ્રાફિક પોલીસની અંદર જે પોલીસ મિત્રો ભરતી થયા છે તો એમની સામે પણ દાદાગીરી કરતા વિડીયો આપણે જોયા છે. અને ઘણા ઠેકાણે આપણે તેને અટકાવ્યા પણ છે. તો વસ્તુ કહેવાનો મતલબ એવો છે કે જે રિક્ષા ચાલકો છે એની રિક્ષા પાછળ રિયલમાં જે નંબર પ્લેટ હોવી જોઈએ. જે વચ્ચે અમુક જે નંબર અને નામને પ્લેટ નીકળી હતી એ પણ અત્યારે પાછી બંધ થઈ ગઈ છે. અને રિક્ષા ઉપર જે પેસેન્જરો છે એની સાથે તોછડી વર્તન કરવામાં આવી રહ્યા છે. અને આ જો ધંધાદારી રિક્ષાવાળા છે એને અમુક લોકો છે, બાકી બધા જે સીન સપાટા માટે અને આવા અવાવરું તત્વ અને ખોટા ધંધા માટે, અસામાજિક કાર્ય માટે જે કાર્ય કરી રહ્યા છે એને અટકાવવામાં આવે. અને ભુજની અંદર લગભગ રિક્ષાવાળા અને અમુક બાઇકોવાળાને જો ચેક કરવામાં આવે તો એના પાસે 50 થી 60% માણસો પાસેથી છરી તમને નીકળશે. તો તમે જો ધંધો કરવા ઘરેથી નીકળ્યા છો તો આ છરીયું અને જે હથિયારો રાખવા પાછળનો રીઝન શું છે? અને આના કારણે ક્રાઇમ ભુજની અંદર વધી રહ્યો છે. આ તો દરેકે દરેક રિક્ષાની અંદર એમનો નંબર, એમના ઉપર એમનો માલિકનો નામ અને કયા એરિયાનો રિક્ષા છે, ક્યાં ચાલે છે એ વસ્તુ હોવી જોઈએ. જેના કારણે આપણી બેન દીકરીઓ તેમજ વેપારી ભાઈઓ અને ભુજની અંદર આવનારા આપણે પ્રવાસીઓની સુરક્ષા વધી શકે છે. જે અવારનવાર અમુક કાર્ય બની રહ્યા છે, ઘણા એવા કાર્ય બન્યા છે કે રિક્ષાવાળો અહીંયાથી જે પ્રવાસી આવે એમને બારે ક્યાંક લઈ જાય પછી લૂંટી લઈને મૂકી દે છે. રિક્ષામાં નંબર નથી હોતા, જે અમુક રિક્ષા ચાલવા જેવા નથી અને એ રિક્ષા જે ચાલી રહ્યા છે એ બંધ થવા જોઈએ. એના પાછળ જે નંબર પ્લેટ, નામ અને મોબાઈલ નંબર જે પહેલાં એક પ્રવૃત્તિ ચાલી રહી હતી એ બંધ થઈ ગઈ છે, પાછી ચાલુ કરવામાં આવે. અને રિક્ષા ચાલક જે છે એ શિસ્તતાપૂર્વક ગ્રાહકો સાથે વર્તન કરે. તેમજ જે પણ રિક્ષા ચાલકો છે એના દર વખત જો મહિનામાં 1-2 વાર ચેક કરવામાં તેની પાસે હથિયાર નીકળશે અને 100% નીકળશે. તો એ પોલીસ તંત્ર ધ્યાન રાખે અને આવા લુખા તત્વો જે હથિયાર લઈને સાથે ફરતા હોય એના ઉપર જે કાર્યવાહી કરવામાં આવે, જે કલમ લગાડવામાં આવે એને કાર્યવાહી કરે. અને જો વધારેમાં વધારે એને સખ્તતાથી લેવામાં આવે તો આવનારા દિવસની અંદર આનામાં ક્રાઇમ ઓછા થઈ શકે છે.